પ્રશ્ન પૃથ્થકરણ કરી શકીએ છીએ, એટલે કે આઇટમ એનાલિસિસ કરી શકીએ, જેને ઉપરથી પ્રશ્ન પૃથ્થકરણ ઉપરથી કઠિનતા મૂલ્ય, તારવણી મૂલ્ય અને વિકર્ષકોની અસરકારકતા જાણી શકીએ. એટલા માટે પણ આ કસોટીની પ્રાથમિક અજમાયશ કરવી જોઈએ, જેની વિગતે ચર્ચા હવે આપણે આ સોપાનો પૂરા થઈ એટલે પાછા કરીએ છીએ. પણ એટલું ચોક્કસ છે કે પ્રાથમિક અજમાયશને કારણે આખરી કસોટીમાં કયા પ્રશ્નો આવશે અને કયા પ્રશ્નો નીકળી જશે એ બધી વાતો એ પ્રાથમિક અજમાયશને આધારે થાય છે. એટલે કે પ્રાથમિક અજમાયશનું પ્રશ્ન પૃથ્થકરણ આપણે જે કરીએ એને આધારે આપણે નક્કી કરીશું કે આખરી અજમાયશમાં કેટલા પ્રશ્નો આવશે. પછીની વાત છે જે આપણે વાત કરી કે પ્રશ્ન પૃથ્થકરણ દ્વારા અંતિમ પ્રશ્નોની પસંદગી કરવી, એટલે અંતિમ કસોટીમાં કયા પ્રશ્નો આવશે એ પ્રશ્ન પૃથ્થકરણ દ્વારા નક્કી થાય છે. પ્રશ્ન પૃથ્થકરણમાં 3 બાબતો આવે છે, જે મેં તમને અગાઉ પણ કહી કે પ્રાથમિક અજમાયશમાં જે પ્રશ્ન પૃથ્થકરણ આપણે કરીએ છીએ એમાં કઠિનતા મૂલ્ય, તારવણી મૂલ્ય અને કસોટીમાં કયા વિકર્ષકો યોગ્ય છે, એટલે કે વિકર્ષકો અસરકારક છે, એ બાબતો એ પ્રશ્ન પૃથ્થકરણ દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ. પ્રશ્ન પૃથ્થકરણ દ્વારા આપણે નક્કી કર્યું કે ભાઈ કઠિનતા મૂલ્ય અમુક હોય તો એવા પ્રશ્નો રાખવા, અમુક એટલે કઠિનતા મૂલ્ય 0.20 થી 0.80 હોય, જેનું તારવણી મૂલ્ય 0.50ની આજુબાજુનું હોય અને વિકર્ષકો અસરકારક હોય એવા પ્રશ્નોનો અંતિમ કસોટીમાં સમાવેશ કરવો જોઈએ. એટલા માટે તો અગાઉ આપણે કહ્યું કે આખરી કસોટી જેટલા પ્રશ્નોની લેવા માગતા હોઈએ એના કરતાં 1.5 થી બમણા પ્રશ્નો લેવા જોઈએ. એટલે શરૂઆતમાં કસોટીનું જે કાચું સ્વરૂપ તૈયાર કર્યું હશે એમાંથી ઘણા બધા પ્રશ્નો આ પ્રશ્ન પૃથ્થકરણમાં નીકળી જશે. કેમ કે કઠિનતા મૂલ્ય અને તારવણી મૂલ્ય જે 2 બાબતો છે, જે 2 શરતો છે, એની શરતોની અંદર એના વિસ્તારની અંદર જે પ્રશ્નો નહીં આવતા હોય એ પ્રશ્નો નીકળી જશે, જેની વિગતે ચર્ચા આપણે હવે કરીએ છીએ. કસોટીની વિશ્વસનીયતા નક્કી કરવી. કસોટીની વિશ્વસનીયતા મેં અગાઉ કહ્યું કે જેના ઉપર આપણે ભરોસો મૂકી શકીએ. આ તમે જે કસોટી પ્રમાણિત કરી રહ્યા છો એ કસોટી વિશ્વસનીય ક્યારે કહેવાય એ આપણે અગાઉ જોઈ ગયા કે કસોટીનો આજે જે જવાબ મળ્યો હોય એ સમય વીતી જાય, 1 મહિના પછી કે 2 મહિના પછી કે 1 વર્ષ પછી એના જે જવાબ મળવા જોઈએ, વિદ્યાર્થીઓ એના જે ગુણ મળવા જોઈએ એ ગુણમાં અથવા તેના જવાબમાં કોઈ ફેરફાર ન થાય તેવી કસોટીને વિશ્વસનીય કસોટી કહી શકાય. વિશ્વસનીયતા નક્કી કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે, જેનો પણ આપણે હવે પછી અભ્યાસ કરીએ છીએ. કસોટીની યથાર્થતા નક્કી કરવી. કસોટીની યથાર્થતામાં અગાઉ આપણે કહ્યું છે કે ભાઈ બહારના કોઈ ચોક્કસ માપદંડ સાથે એ કસોટીને આપણે સરખાવી શકીએ, એનો રિલેશન એ ઊંચો આવે. અને બીજું યથાર્થતામાં એ બાબત પણ આવે છે કે જેનું માપન કરવા માટે આપણે કસોટીની રચના કરી હોય એ જ માપે, બીજું કંઈ ન માપે. માની લો કે 8મા ધોરણની ગણિતની કસોટી તૈયાર કરી હોય તે 8મા ધોરણનું ગણિતનું જ માપે, બીજું કંઈ ન માપે. બીજું કે 8મા ધોરણના ગણિતનું જે વિષય વસ્તુ કન્ટેન હોય એ કન્ટેનને ધ્યાનમાં રાખીને જે કસોટી તૈયાર કરવામાં આવી હોય એ બધી વાતો યથાર્થતામાં આવે છે. યથાર્થતા નક્કી કરવાની જુદી જુદી રીતો છે, એ પણ આપણે જોઈએ છીએ. એટલે આ સોપાનો પૂરા થાય એ પછી આ વિશ્વસનીયતા અને યથાર્થતાની વાત આપણે કરીએ છીએ. કસોટીના ધોરણો નક્કી કરવા. ધોરણો એટલે માનાંકો, નોર્મ્સ નક્કી કરવા. આપણે અગાઉ જોયું કે કસોટી આપણે જ્યારે તૈયાર કરતા હોઈએ ત્યારે એ કસોટી તૈયાર કર્યા પછી શિક્ષક જગત અને શિક્ષણ જગત એ બધી જ વ્યક્તિઓ અને સમૂહ અને સંસ્થાઓ એનો ઉપયોગ કરે એ ખૂબ જ જરૂરી છે. અને એ લોકોને ઉપયોગ કરવો હોય તો પછી એના પરિણામો જે મળ્યા હોય એ પરિણામોની સરખામણી કરવા માટે એ પરિણામોમાં એમના વિદ્યાર્થીઓ ક્યાં છે એ નક્કી કરવા માટે ધોરણો પ્રસ્થાપિત કરવા જોઈએ. અને દરેક કસોટી જે હોય એમાં ધોરણો પાછળ આપેલા હોય છે. આ ધોરણો એ વર્ગની રીતે, વયની રીતે અથવા તો પ્રતિશત ક્રમાંકની રીતે પણ આપેલા હોય છે, જેથી કરી અને આપણે સરખામણી કરવી હોય તો કરી શકીએ. ધોરણો પ્રસ્થાપિત કરવા એ ખૂબ જરૂરી છે, જેથી કરી અને પ્રમાણિત થયેલ કસોટી બીજાના ઉપયોગમાં આવી હોય તો એ વિદ્યાર્થી ક્યાં છે એ નક્કી કરી શકીએ. માની લો કે ગણિતની 8મા ધોરણની કસોટી પ્રમાણિત કરેલી છે. હવે એનો સરેરાશ આંક 36 દાખલા તરીકે આવતો હોય. હવે એનો ઉપયોગ, આ પ્રમાણિત કસોટીનો ઉપયોગ બીજા કોઈ વિદ્યાર્થીઓએ કર્યો હોય, એટલે કે જેના ઉપર પ્રમાણિત થઈ છે એ નમૂના સિવાયના બીજા કોઈ વિદ્યાર્થીએ ઉપયોગ કર્યો હોય અને એનું પરિણામ માની લો કે સરેરાશ એનો 45 આવ્યો, એનો અર્થ કે એ વિદ્યાર્થી
એ પ્રમાણિત કસોટીમાં જે નોર્મ્સ નક્કી કરેલા છે એના કરતાં હોશિયાર છે. એટલે આવી સરખામણી કરવા માટે પણ ધોરણો પ્રસ્થાપિત કરવા જોઈએ. અગાઉ આપણે વાત કરી કે ભાઈ કસોટી સ્ટાન્ડર્ડાઇઝ થઈ રહેલો હોય, પ્રમાણિત થઈ રહ્યો હોય, પણ એ માત્ર કોઈ ડિગ્રી મેળવવા માટે જ ઉપયોગી એવું નથી, પણ એ શિક્ષણ જગતને ઉપયોગી થઈ પડવી જોઈએ. કારણ કે આ કસોટી તૈયાર કરવામાં જે સંશોધનકાર છે એને તો ખર્ચ થયો હશે, સમાજને પણ ખર્ચ થયો હશે, સમાજનો ઘણો સમય પણ બગડ્યો હશે, કારણ કે વિદ્યાર્થીઓ જવાબ આપ્યો હોય એના આધારે જ આ કસોટી સ્ટાન્ડર્ડાઇઝ થઈ રહી હોય. એટલા માટે બીજા વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત એનો ઉપયોગ કરે એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે કસોટીની માર્ગદર્શિકા પણ તૈયાર કરવી જોઈએ કે જે માર્ગદર્શિકાની અંદર આ કસોટીનો નમૂનો કેટલો લેવામાં આવ્યો, નમૂનો કઈ રીતે લેવામાં આવ્યો, એના જવાબો કેવી રીતે નક્કી કરવામાં આવ્યા, એનું ગુણાંકન કેવી રીતે નક્કી કરવામાં આવ્યું, એની વિશ્વસનીયતા કેટલી છે, એની યથાર્થતા કેટલી છે, એના ધોરણો કેવી રીતે છે, આ તમામ બાબતો. એટલે કે બીજા કોઈને ઉપયોગ કરવો હોય, તમે ભલે સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ કરી હોય પણ બીજા પણ એનો ઉપયોગ કરે તો સરળતાથી એમને ઉપયોગ કરવાની બધી જ માહિતી મળી જાય. એટલા માટે કસોટીની માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ. આપણે અગાઉ જોઈ ગયું કે કસોટીની પૂર્વ પ્રાથમિક અજમાઈશ કરવી એ શોર્ટમાં આ સ્લાઇડ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે કસોટીની પૂર્વ પ્રાથમિક અજમાઈશ શા માટે કરવામાં આવે છે. સોપાનો આપણે જોયા વિગતે, છતાં આ સ્લાઇડ દ્વારા તમે જોઈ શકો છો કે કસોટીની પૂર્વ પ્રાથમિક અજમાઈશ શા માટે કરવામાં આવે છે. બીજી વાત થઈ કે પ્રશ્ન પૃથ્થકરણ દ્વારા અંતિમ પ્રશ્નોની પસંદગી કરવી. પ્રશ્નોનું કઠિનતા મૂલ્ય નક્કી થાય છે. કઠિનતા મૂલ્યનું બીજું નામ સરળતા મૂલ્ય પણ છે. પ્રત્યેક વિગતનું એટલે કે પ્રત્યેક પ્રશ્નોનું ભેદપરક મૂલ્ય કે તારવણી મૂલ્ય નક્કી થાય છે. પ્રત્યેક વિગતના વિકલ્પોની અસરકારકતા નક્કી થાય છે. એની સમયમર્યાદા પણ જાણી શકાય છે અને જે કંઈ સૂચનાઓ આપેલી હોય એનો પણ ખ્યાલ આવે છે. એટલે કઠિનતા મૂલ્ય મેં તમને અગાઉ પણ કહ્યું કે કઠિનતા મૂલ્ય એવી બાબત છે એ પ્રશ્નોનું અઘરાપણું કે સહેલાપણું બતાવે છે. જેમ કઠિનતા મૂલ્ય વધારે એમ પ્રશ્ન સહેલો અને જેમ કઠિનતા મૂલ્ય ઓછું એમ પ્રશ્ન અઘરો. કસોટીની અંદર સહેલા અને અઘરા તમામ પ્રકારના પ્રશ્નો મૂકવા જોઈએ જેથી કરી દરેક વિદ્યાર્થીને એને જવાબ આપવામાં અનુકૂળતા થઈ પડે. કસોટીમાં શરૂઆતમાં સહેલા પ્રશ્નો મૂકવા જોઈએ એટલે કે વધુ કઠિનતા મૂલ્યવાળા પ્રશ્નો મૂકવા જોઈએ, પછી મધ્યમ કક્ષાના અને છેલ્લે વધુ અઘરા પ્રશ્નો એટલે કે ઓછું કઠિનતા મૂલ્ય ધરાવતા પ્રશ્નો મૂકવા જોઈએ. એને કારણે કસોટી એ સ્ટાન્ડર્ડ થઈ શકે, પ્રમાણિત થઈ શકે. એટલા માટે કઠિનતા મૂલ્યની બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અગાઉ જણાવ્યું છે એમ આંકડાશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ એમ નક્કી કરેલું છે કે 0.20થી 0.80નું કઠિનતા મૂલ્ય ધરાવતા હોય એવા પ્રશ્નો તૈયાર કરવા જોઈએ. એના માટેના સૂત્રો પણ આપેલા છે જે હવે પછી આપણે જોઈએ છીએ. એટલે કઠિનતા મૂલ્ય નક્કી કરવું જોઈએ. બીજી બાબત છે કે ભેદપરક મૂલ્ય, તારવણી મૂલ્ય. અગાઉ જોયું એમ તારવણી મૂલ્ય કે ભેદપરક મૂલ્ય એવી બાબત છે કે જે હોશિયાર અને નબળા વિદ્યાર્થીઓને જુદા પાડે છે. કસોટીના પ્રશ્નોના જે વિકલ્પો આપેલા હોય એમાં એ વિકલ્પો એક જવાબ સાચો હોય અને બાકીના જે હોય એ વિકર્ષકો કહી શકાય. આ વિકર્ષકોની અસરકારકતા જાણવા માટે આપણે તારવણી મૂલ્ય અને ભેદપરક મૂલ્ય શોધવું જોઈએ કે હોશિયાર વિદ્યાર્થી હોય એ સાચા જવાબ તરફ આકર્ષાય અને નબળો વિદ્યાર્થી હોય એ ખોટા જવાબ તરફ એટલે કે વિકર્ષક તરફ આકર્ષાય. આ માટે કસોટીનું તારવણી મૂલ્ય અને ભેદપરક મૂલ્ય શોધવું જોઈએ. સામાન્ય રીતે જેનું ભેદપરક મૂલ્ય અથવા તો તારવણી મૂલ્ય એ 0.50ની આજુબાજુ હોય એવા પ્રશ્નો અંતિમ કસોટીમાં સમાવવા જોઈએ. એટલે આપણે કસોટીનું જ્યારે કાચું સ્વરૂપ તૈયાર કર્યું હશે ત્યારે મેં તમને વાત કરેલી કે એમાં અંતિમ કસોટીમાં જેટલા પ્રશ્નો સમાવવા માગતા હોઈએ એના કરતાં દોઢાથી બમણા પ્રશ્નો એ કાચું સ્વરૂપ તૈયાર કરી એમાં લેવા જોઈએ. કેમ કે તારવણી મૂલ્ય અને કઠિનતા મૂલ્યમાં ઘણા બધા પ્રશ્નો નીકળી જવા, એ બધા ફિલ્ટર છે કે જેથી કરીને પ્રશ્નો નીકળી જાય. એટલે અંતિમ કસોટી આપણે જેટલા પ્રશ્નોની રચવા માગતા હોઈએ એ સરળતાથી રચી શકીએ. એટલા માટે કસોટીનું કાચું સ્વરૂપ તૈયાર કરતી વખતે દોઢાથી બમણા પ્રશ્નો લેવા જોઈએ જેથી કરી આ પ્રશ્ન પૃથ્થકરણમાં અથવા તો કલમ પૃથ્થકરણમાં જે પ્રશ્નો નીકળી જાય એમાં આપણે સરળતાથી 50 પ્રશ્નો મેળવી શકીએ અથવા તો 100 પ્રશ્નો મેળવી શકીએ. અંતિમ કસોટીમાં જેટલા પ્રશ્નો લેવા હોય એટલા સરળતાથી મેળવી શકીએ. એટલા માટે આ કલમ પૃથ્થકરણ કરવામાં આવતું હોય છે. બીજી વાત કે પ્રત્યેક વિગતો
જે હોય એના વિકલ્પોની અસરકારકતા ચકાસી શકાય. મેં કહ્યું કે ભાઈ હોશિયાર વિદ્યાર્થીઓ સાચા જવાબ તરફ જ આકર્ષવો જોઈએ અને નબળો ખોટા એટલે કે વિકર્ષકો તરફ આકર્ષવો જોઈએ. તો આ બધી બાબતો નક્કી કરીએ એટલા માટે પણ કલમ પૃથ્થકરણ કરવું જોઈએ. અને બીજી વાત કે સૂચનાની અસરકારકતા, દરેક પ્રશ્નની સૂચના હોય, કેટલી વખત પેટા કસોટીઓ હોય, એની સૂચનાઓ પણ જાણી શકીએ. એટલા માટે આ પ્રાથમિક અજમાયશની અંદર પ્રશ્નોનું પૃથ્થકરણ કરવામાં આવતું હોય છે. એટલે પ્રશ્ન પૃથ્થકરણની વાત આપણે જોઈ કે જેથી કરી અંતિમ કસોટીમાં કયા પ્રશ્નો સમાવવા એ આપણે નક્કી કરી શકીએ. જે આપણે વાત કરી કઠિનતા મૂલ્ય અને તારણી મૂલ્ય એ આપણે સ્લાઇડ દ્વારા નક્કી કરી શકીએ, સમજી શકીએ છીએ કે કેવી રીતે કઠિનતા મૂલ્ય અને તારણી મૂલ્ય નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે આમ તો હવે તો કમ્પ્યુટરનો આખો યુગ છે એટલે ગણતરી કરવામાં કે બીજી કોઈ બાબતમાં કંઈ તકલીફ પડતી નથી. પણ સામાન્ય રીતે 370ની સંખ્યા ધરાવતો નમૂનો જો પસંદ કર્યો હોય, એટલે કે 370ની સંખ્યાને આપણે આ પ્રાથમિક અજમાયશ માટે પસંદ કરી હોય અને 370 વ્યક્તિઓ એટલે કે વિદ્યાર્થીઓ પાસેથી જો નમૂનો લઈ એટલે કે પ્રાથમિક અજમાયશ આપી અને એ લોકોને આ કસોટી આપી હોય, તેમાંથી 27% લેખે અને બીજા 27% એટલે કસોટીના જે ઉત્તરપત્રો આપણી પાસે આવ્યા હોય 370 એને ગુણાંકન કર્યા બાદ ઉત્તરતા ક્રમમાં ગોઠવી દેવા જોઈએ. એટલે સૌથી પહેલાં સૌથી વધારે માર્ક જે આવ્યા હોય એ સૌથી વધારે માર્ક્સવાળા વિદ્યાર્થીઓને ઉપર રાખવાના. પછી ઉત્તરતા ક્રમમાં એમ જેમ જેમ માર્ક ઓછા થતા જાય એમ નીચે ગોઠવતા જવાનું. એટલે કે ઓછા માર્કવાળા બિલકુલ નીચે આવે અને સૌથી વધુ માર્કવાળા હોય એ ઉપર આવે. હવે 370ના 27% એ આપણે ગણતરી કરીએ તો 370ના 27% એટલે 100 વિદ્યાર્થીઓ થાય. અને એ ઉપલું જૂથ કહેવાશે. ઉપરના 27%ને લઈ લેવાના. ઉત્તરપત્રો જે ઉપર હોય એમાંથી પહેલાં 100 ઉત્તરપત્રો 370માંથી લઈ લેવાના. અને નીચલું જૂથ એ લોઅર લેવલનું કહેવાશે. એટલે કે જેના માર્ક ઓછા છે એ પણ 370ના 27% એટલે એ પણ 100નું થશે. આમ 100 ઉપરથી અને 100 નીચેથી એ ઉત્તરપત્રો લઈ લેવાના બાજુમાં. એટલે કે એમના ગુણની જુદી યાદી બનાવી દેવાની. હવે પ્રશ્ન એ થાય કે બાકીના 46%નું શું? કારણ કે 27% ઉપર આવી ગયા, 27% નીચે ગયા, એટલે બાકીના જે 46% વધ્યા એ બાજુમાં મૂકી દેવામાં આવે. એમ માની લેવામાં આવે છે કે એ બિલકુલ મધ્યમ આવશે, સમધારણ વક્રની મધ્યમ આવશે. એટલે એ ઉત્તરપત્રોનો કોઈ ઉપયોગ કરવાનો નથી. પણ આ ઉપલું જૂથ 27%નું અને નીચલું જૂથ 27%નું એ લેવું જોઈએ. આપણે વાત કરીએ એમ અહીં આગળ પ્રાથમિક અજમાયશમાં આપણે 370 વિદ્યાર્થીઓનો નમૂનો લીધો છે. એટલે 370ના 27% એટલે 100નું ઉપલું ગ્રુપ અને બીજા 100 નીચલું ગ્રુપ એવા 200ના ઉત્તરપત્રોને આધારે પ્રશ્ન પૃથ્થકરણ કરવાનું રહેશે. આમાં એવો કોઈ નિયમ નથી કે પ્રાથમિક અજમાયશમાં 370 વિદ્યાર્થીઓ લેવા, આપણે જેટલા લેવા હોય એટલા લઈ શકીએ. પણ ગણતરીમાં સરળ રહે એટલે કે 100 જો નીચે આવતા હોય તો ટકાવારીને બધું શોધવામાં અનુકૂળતા રહે. એટલા માટે 370નું લઈ શકાય, બાકી લેવું જ એવો કોઈ નિયમ નથી. તો આ રીતે કલમ પૃથ્થકરણ કરવા માટે ઉત્તરપત્રોના ગુણાંકન પછી ઉત્તરપત્રોના આવેલા ગુણને ઉત્તરતા ક્રમમાં ગોઠવી દેવામાં આવે છે. ઉપલા 27%નું ગ્રુપ એ 100નું બનશે, નીચલા 27%નું ગ્રુપ એ પણ 100નું બનશે. અને એને આધારે આપણે કલમ પૃથ્થકરણ એટલે કે પ્રશ્ન પૃથ્થકરણ કરવાનું રહેશે. આના દ્વારા આપણે કઠિનતા મૂલ્ય, તારણી મૂલ્ય અને વિકર્ષકોની અસરકારકતા શોધી શકીશું. જે આપણે વાત કરી કે ઉત્તરપત્રોને ઉત્તરતા ક્રમમાં કેવી રીતે ગોઠવવા, એના 27% કેવી રીતે લેવા, એ વાત આ સ્લાઇડ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. અને અપર લેવલનું ગ્રુપ અને લોઅર લેવલનું ગ્રુપ એ રીતે નક્કી થઈ છે. હવે કઠિનતા મૂલ્યની મેં વાત કરી કે કઠિનતા મૂલ્ય શોધવાનું સૂત્ર શું? તો RU + RL / 2E. RUનો અર્થ થાય છે અપર લેવલના વિદ્યાર્થીઓના ગ્રુપ, RLનો અર્થ થાય છે લોઅર લેવલના વિદ્યાર્થીઓનું ગ્રુપ, 2E એટલે જે ગ્રુપ છે ગ્રુપની સંખ્યા. માની લો કે ઉપરના 27% તો એ ગ્રુપની સંખ્યા 27% પ્રમાણે 100 થશે. અને 2E એટલે 100 × 2 એટલે 200 થશે. આમ RU એટલે કે ઉપલા જૂથમાં સાચો જવાબ આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા. RUનો અર્થ થાય છે ઉપલા ગ્રુપમાં સાચો જવાબ આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા. RLનો અર્થ થાય છે નીચલા ગ્રુપમાં સાચો જવાબ આપનારની સંખ્યા. / 2E એટલે કે 2 ×
ગ્રુપની સંખ્યા. એક ગ્રુપની સંખ્યા માની લો કે આપણા ઉદાહરણમાં 100 આવે તો 2e એટલે કે બંનેની સંખ્યા 2 ગુણ્યા 100 એટલે 200 થઈ જશે. આમ આ રીતે કઠિનતા મૂલ્ય આ સૂત્ર દ્વારા શોધી શકાય છે. ફરી આપણે રિપીટ કરીએ છીએ. RU એટલે કે અપર ગ્રુપમાં એટલે કે ઉપલા ગ્રુપમાં જવાબ સાચો આપનારની સંખ્યા. RL એટલે કે નીચલા ગ્રુપમાં જવાબ સાચો આપનારની સંખ્યા. અને 2e એટલે 2 ગુણ્યા ગ્રુપની સંખ્યા. આપણા ઉદાહરણમાં જોયું કે ગ્રુપની સંખ્યા 100 એને ગુણ્યા 2 એટલે 200 થશે. હવે દાખલા તરીકે આપણા ઉપલા ગ્રુપમાં માની લો કે સાચો જવાબ 50માંથી સાચો જવાબ આપનારની સંખ્યા 30 હોય અને નીચલા ગ્રુપમાં સાચો જવાબ આપનારની સંખ્યા 10 હોય તો 30 + 10 એટલે 40 અને 40 ભાગ્યા 2e એટલે 100 ગુણ્યા 2 એટલે 200 એટલે એની કઠિનતા મૂલ્ય 0.2 આપશે. આપણે એક ટેબલ દ્વારા પણ એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે તમને કઠિનતા મૂલ્યનો ખ્યાલ આવી ગયો હશે. આ ટેબલ આપણને બતાવે છે કે ઉપલા વર્ગમાં સાચો જવાબ આપનારની સંખ્યા 60 છે અને નીચલા ગ્રુપમાં જવાબ સાચો આપનારની સંખ્યા 20 છે. આપણા સૂત્ર પ્રમાણે તમે ગણી જુઓ તમારી નોટબુકમાં પણ કે RU + RL. RU + RL એટલે 60 + 20. RUનો અર્થ થાય છે ઉપલા ગ્રુપમાં જવાબ સાચો આપનારની સંખ્યા અને RLનો અર્થ થાય છે નીચલા ગ્રુપમાં જવાબ સાચો આપનારની સંખ્યા. ઉપલા ગ્રુપમાં સાચો જવાબ આપનારની સંખ્યા 60 છે. નીચલા ગ્રુપમાં જવાબ સાચો આપનારની સંખ્યા 20 છે. સૂત્ર મુજબ 60 + 20 અપોન 2e એટલે કે 2 અને આપણા ગ્રુપમાં 370ના 27% પ્રમાણે ગ્રુપ 100નું બને છે એટલે 2 ગુણ્યા 100 એટલે 60 + 20 બરાબર 80 અને 80ને ભાગ્યા 200 બરાબર અહીં આગળ કઠિનતા મૂલ્ય કેટલું આવશે? 40% આવશે. અને એ ટકાને આપણે એકમાં રૂપાંતર કરીએ કારણ કે સમધણ વક્રરેખા 1 ઉપર બધું બતાવે છે એટલે જો એકમાં રૂપાંતર કરીએ તો કઠિનતા મૂલ્ય 0.40 કહી શકાય. એ તમે સમજી શક્યા છો. આપણે જે વાત કરી કઠિનતા મૂલ્યની કેવા પ્રશ્નો અંતિમ કસોટીમાં લેવા જોઈએ તો અહીં આગળ જેનું કઠિનતા મૂલ્ય 0.20 થી 0.80ની વચ્ચે આવતું હોય એવા પ્રશ્નોને આપણે અંતિમ કસોટીમાં સમાવવા જોઈએ. એટલે કઠિનતા મૂલ્યની દ્રષ્ટિએ તો આ પ્રશ્ન આપણી અંતિમ કસોટીમાં સમાવી શકાય એવો છે. કેમ કે એનું કઠિનતા મૂલ્ય 40 આવે છે. આપણે ફરી જોયું કે 60 + 20 એટલે 80, 80ને ભાગ્યા 200 એટલે 0.40. કઠિનતા મૂલ્ય આપણી રેન્જ જે છે 0.20 0.80ની વચ્ચે આવે છે માટે આ પ્રશ્નને અંતિમ કસોટીમાં સમાવવો જોઈએ. બીજી વાત છે બીજો પ્રશ્ન માની લો કે એનું કઠિનતા મૂલ્ય જુઓ તમે કે